નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સંકલનનો એક ઉપયોગ. સંકલનનો એક ઉપયોગ ચેપ્ટરની અંદર સંકલનનો ઉપયોગ કોઈ વક્ર વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળને મેળવવા માટે કરેલ છે. તો ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું એનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું. તો ચેપ્ટરની અંદર ક્ષેત્રફળ મેળવવા માટે સૌ પ્રથમ તમારે એક રફ આકૃતિ દોરવી પડે. એક વક્ર આપ્યો હોય અને તમને એમ કીધું હોય કે આ વક્ર અને એક્સ અક્ષ વડે હું થોડીક રકમ લખું છું. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો સૌપ્રથમ તમારે આની રફ આકૃતિ દોરવી પડે. આમ જરૂર નથી, પણ રફ આકૃતિ દોરવાથી ઘણી વખત આપણને ખબર પડશે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે a થી b નું સંકલન હોય તો ઘણી વખત વચ્ચે c આવતો હોય, માનાંક કોઈ ધારો કે માનાંક 0 થતો હોય તો આપણે a થી c અને c થી b એવી રીતના સંકલન લેતા. તો ભાગ પાડવા પડે કે ન પાડવા પડે આકૃતિમાંથી ખબર પડે. એટલે આકૃતિના કોઈ માર્ક નથી હોતા, પણ છતાંય તમારે આકૃતિ દોરવી ફરજિયાત છે. તમે આમ વક્ર દોર્યો y બરાબર fx, x અક્ષ. હજી બંધ આકૃતિ થતી નથી. ક્ષેત્રફળ ત્યારે મળે જ્યારે બંધ આકૃતિ થાય. તો તમને બે રેખા આપી છે, ધારો કે x બરાબર એ રેખા અહીંયા છે. એવું જરૂરી નથી કે x અક્ષની આ ઉગમ બિંદુની આ બાજુ પણ હોઈ શકે. હવે આ વક્ર x અક્ષને છેદે તો એવું બને x બરાબર b પાછળ પણ હોઈ શકે. પણ શરૂઆતમાં આપણે આ રીતની આકૃતિનો અભ્યાસ કરી છે. આનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. તો પહેલું કામ આપણે શું કરવાનું? સૌપ્રથમ એક આકૃતિ દોરવાની છે. આકૃતિ આપણને સમજાય એવી દોરવાની છે, કારણ કે આકૃતિના કોઈ માર્ગ હોતા નથી, પણ છતાંય લીટા લીટા નથી કરી નાખવાના. એમાંથી આપણે દાખલો આખો ગણવાનો હોય છે. આકૃતિ દોર્યા પછી આપણે એ નક્કી કરવાનું હોય કે આવૃત પ્રદેશ જેનું ક્ષેત્રફળ મેળવવાનું છે એ ભાગને આચ્છાદિત કરી અને આપણે શું નક્કી કરવાનું હોય? આપણે એવી બે રેખા મેળવવાની હોય, શિરોલંબ અથવા સમક્ષિતિજ. એવી બે રેખા મેળવવાની છે કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો હોય. એવી બે શિરોલંબ મેળવવાની અથવા સમક્ષિતિજ. અત્યારે તમને x બરાબર a અને x બરાબર b આપી જ દીધી છે, એટલે આપણી મહેનત ઘટી ગઈ. આ બે રેખા એવી રેખા છે, શિરોલંબ છે, કે જેની વચ્ચે આપણે જે ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે એ ભાગ સંપૂર્ણ રીતે આવેલો છે. તમને એવો પ્રશ્ન થાય કે હું અહીંયા બે દોરી નાખું, એની વચ્ચે આવે તો એમ ના ચાલે. જે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું હોય એને બંને રેખા ટચ થવી જોઈએ, સ્પર્શવી જોઈએ. આમ પણ ના ચાલે વચ્ચે દોર નાખો તો x બરાબર a b. બરાબર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ રેખાની બહાર ન હોવું જોઈએ, અથવા તો વચ્ચે જગ્યા ન રહેવી જોઈએ. x બરાબર એ રેખા અહીંયા પણ ના ચાલે. આપણે એવી બે રેખા મેળવવી પડે કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો. તમે સમજી ગયા છો. હું x બરાબર એ અહીંયા પણ ન દોરી શકું, અહીંયા પણ ન દોરી શકું. એ જ રીતે x બરાબર b અહીંયા પણ ન દોરી શકું, અહીંયા પણ ન દોરી શકું. આપણને આપી છે એટલે આપણે કઈ ચિંતા નથી. હવે જે બે રેખા તમે નક્કી કરી છે એના પ્રત્યેનું સંકલન થાય. અહીંયા શિરોલંબ રેખા છે, એટલે કે x બરાબર b વાળી રેખા છે, એટલે કે આપણે કોના પ્રત્યેનું સંકલન થશે? x પ્રત્યેનું. હવે dx લખો એટલે ઓટોમેટિક x અક્ષ અંદર રોલ આવી જાય છે. dx લખો એટલે આગળ ઉપર તમને સમજાશે કઈ રીતે dx માં ઓટોમેટિક x અક્ષનો રોલ ઉપર આવે છે. ક્યાંથી ક્યાંનું સંકલન? તો તમે જે બે શિરોલંબ રેખા લીધી છે a થી b નું સંકલન. હવે અહીંયા શું મૂકવાનું? તો અહીંયા વક્રનું સમીકરણ આવે. તો વક્રનું સમીકરણ આપણે ડાયરેક્ટ મૂકી નથી દેવાનું. ધારો કે વક્ર આપ્યો x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1 આપ્યો છે. અહીંયા હું x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1 લખું તો ના. તો અહીંયા શું લખું? જો x પ્રત્યેનું સંકલન હોય એટલે કે dx હોય તો અહીંયા x ની પદાવલી લખવાની થાય છે. અહીંયા y ની કોઈ જરૂર નથી. તો એ વખતે આપણે વક્રના સમીકરણમાં y ને કરતા બનાવીશું. y ને કરતા બનાવવાથી શું મળશે? તો આપણને x ની પદાવલી મળશે. અહીંયા y બરાબર fx આપેલું છે, એટલે અહીંયા ડાયરેક્ટ આપણે fx
લખી શકાય. પણ આપણે અહીંયા જરૂર છે ની છે x ની પદાવલી છે. ધારો કે આ રીતનું લખીને આપ્યું હોત તો આપણે આમાં y ને કરતા બનાવત y √1 - x². અને આ વસ્તુ આપણે જે મેળવી છે એ પ્લસ અથવા માઈનસ હોઈ શકે, કારણ કે આ તો નિયત સંકલન છે. એ પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. આ આકૃતિમાં પ્લસ જ આવશે, પણ ધારો કે આ આકૃતિ છેદની અંદર હોત, નીચે હોત તો માઈનસ આવત. પણ ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ નથી હોતું, એટલે આપણે લખશું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં, એટલે જે જવાબ આવે એને આપણે માનાંક આપી દઈશું, એટલે એ જવાબ કેવો બની જશે? ધન બની જશે. ફરીથી એક વખત વાત કરી દઉં, ઘણી વખત આ ઊભી રેખા આપેલી નથી હોતી. તમને એમ કહેવામાં આવે વક્ર y બરાબર fx અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો આ કેસની અંદર વક્ર આ રીતે નહીં હોય. આ વક્ર અને x અક્ષ આ રીતે નહીં હોય. ફરજિયાત વક્ર અને x અક્ષથી એક બંધ આકૃતિ રચાતી જ હશે. કઈ રીતે હોઈ શકે? આવી રીતે હોઈ શકે. વક્ર x અક્ષને બે બિંદુમાં છેદતો હોય. આવા કેસની અંદર બે બિંદુમાં છેદે તો જ બંધ આકૃતિ મળે અને તો જ આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તો હવે શું કરવાનું? તો રફ આકૃતિ દોરવાથી તમને ખબર પડશે કે આપણે કોનું ક્ષેત્રફળ મેળવવાનું છે. વક્ર અને x અક્ષ દોરાઈ જાય એટલે તમને નક્કી થઈ ગયું કે ભાઈ આ ભાગનું જે આચ્છાદિત કર્યો છે એ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અગાઉ જેમ વાત કરી હતી એમ બે શિરોલંબ અથવા સમક્ષિતિજ રેખા એવી મેળવવાની કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે. ફરીથી હું એક વખત વાત કરતો કે હું આ રીતે શિરોલંબ લખું તો ન ચાલે, અહીંયા શિરોલંબ લખું તો ન ચાલે. મારે એવી પરફેક્ટ જોઈ છે કે જેનાથી બધું નજીકની ના મળે, બરાબર ટચ થતો એવી જોઈએ. એટલે મારે ક્યાં દોરવી પડે? અહીંયા મેળવવી પડે. આ બે એવી રેખા છે, શિરોલંબ રેખાઓ છે કે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે. આ સિવાય લઈ શકાય નહીં વિદ્યાર્થી મિત્રો. ન અહીંયા લઈ શકાય, ન વચ્ચે લઈ શકાય રેખાઓ. હવે આ બે મેળવવાની છે. આનું સમીકરણ મેળવવાનું છે, આનું સમીકરણ. શિરોલંબ છે એટલે ખબર છે કે x બરાબર a, x બરાબર b ટાઈપનું હશે, પણ છતાંય આપણે તો પરફેક્ટ મેળવવાની છે. તો આપણે શું કરશું? વક્ર x અક્ષને છેદે છે એટલે જે વક્ર છે એક વક્રનું સમીકરણ કેવું હશે? તો આવું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. x અક્ષને છેદે અહીંયા y આમ 0. આ ટાઈપનું તમને આ ટાઈપનું હશે, આ પરવલય ટાઈપનું જ હશે અથવા વર્તુળ ટાઈપનું હશે. x અક્ષને છેદે ત્યાં y આમ 0 આપણે જાણીએ છીએ. તો વક્રના સમીકરણમાં તમારે મૂકવાનું કે વક્ર x અક્ષને જ્યાં છેદતું હોય ત્યાં y આમ 0 હોય. તમે y આમ 0 લખશો એટલે તમને બે x આમ મળશે. ધારો કે -2 મળ્યો અને +2 મળ્યો, તો આનું સમીકરણ x બરાબર -2 થશે અને આનું સમીકરણ x બરાબર +2 થશે. હવે જે મેં તમને કામ કીધું હતું કે એવી બે શિરોલંબ અથવા સમક્ષિતિજ રેખા મેળવવી, એ તમને મળી ગઈ છે. આપણે બે શિરોલંબ અથવા સમક્ષિતિજ રેખા મેળવવાની હતી. આપણને શિરોલંબ મળી, x વાળી રેખા મળી, એટલે કે dx પસંદ થાય. ક્યાંથી ક્યાં સુધી? -2 થી 2. x ની પદાવલી લાવવા માટે જે વક્ર છે એમાં આપણે y ને કરતા બનાવીશું. આ રીતે આપણે દાખલા ગણીશું. સ્વાધ્યાય 8.1 પહેલો દાખલો, વક્ર y² બરાબર x, x અક્ષ અને રેખાઓ x બરાબર 1, x બરાબર 4 વડે પ્રથમ ચરણના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ રફ આકૃતિ દોરીશું. દાખલો બહુ સહેલો છે. રફ આકૃતિની આમ તમને એમ થાય શું જરૂર હોય? તો રફ આકૃતિ વખત આકૃતિ દોર્યા વખત જવાબ મળે, પણ એવું ના કહી શકાય કે પરફેક્ટ જ હશે. એટલે રફ આકૃતિની મદદથી તમે જવાબની ખૂબ નજીક અથવા તો બિલકુલ સાચો જવાબ જ હોઈ શકે. આપણી ભૂલ ન થાય તો બિલકુલ સાચો. તો આપણે રફ આકૃતિ દોરીશું. y² બરાબર x. ધોરણ 11 માં તમે ભણી ગયા છો. y² બરાબર x પરવલયનું સમીકરણ છે. x અને y એમાં કોઈ એક ચલની બે ઘાત હોય અને એક ચલની એક ઘાત હોય તો પરવલયનું સમીકરણ હોય. પરવલયના બે પ્રમાણિત સમીકરણ છે, હું એ લખું છું. y² બરાબર 4ax અને x² બરાબર 4by. આ બે એના પ્રમાણિત સ્વરૂપ છે.
પ્રમાણિત સ્વરૂપે ગોઠવેલું હોય ત્યારબાદ પરવલયનું શિરોબિંદુ શું હોય? તો શિરોબિંદુની ડેફિનેશન આપણે સમજાવેલી છે. શિરોબિંદુ એટલે શું? તો પરવલયનો અક્ષ પરવલયને જે બિંદુમાં છે તે એ બિંદુને પરવલયનું શિરોબિંદુ કહે છે, અથવા શીર્ષ આપણે શબ્દ વાપરતા. તો પરવલયનું શિરોબિંદુ મેળવવા માટે પ્રમાણિત સ્વરૂપે લખો. પ્રમાણિત સ્વરૂપ આ બેમાંથી કોઈ એક હોઈ શકે. પ્રમાણિત સમીકરણ પ્રમાણિત સ્વરૂપે લખાઈ જાય પછી શિરોબિંદુ આકૃતિમાંથી અહીંયાથી સમીકરણમાંથી જોઈન મળી શકે. શિરોબિંદુ માટે એક્સિયમ અને વાયની જરૂર પડે. પ્રમાણિત સ્વરૂપે લખ્યા પછી અહીંયા હું x બરાબર કેટલા લઉં તો જમણી બાજુ 0 થાય. x બરાબર કેટલા લેવાથી 0 થાય તો 0 લેવાથી. જમણી બાજુ કેટલા લેવાથી 0 થાય તો 0 લેવાથી. સમજાવું છું. ધારો કે આવી રીતે હોય તો આ પરવલય જ છે, પ્રમાણિત સ્વરૂપે જ છે, એક બાજુ વર્ગ છે. હવે પ્રમાણિત સ્વરૂપની અંદર તમે જાણો છો y નો વર્ગ હોય તો y ક્યાંય સામે નથી, અને એક બાજુ વર્ગ છે તો વર્ગ સિવાય કોઈ પદ નથી, સામે એ સિવાયનો ચલ છે. પછી x + 2 હોય કે 5x + 2 હોય એ રીતનું. તો મેં વાત કરી મુજબ પ્રમાણિત સ્વરૂપે લખાઈ ગયું છે એટલે શિરોબિંદુ કઈ રીતે મળે? તો પ્રમાણિત સ્વરૂપે લખ્યા બાદ તમારે વિચારવાનું કે જમણી બાજુ 0 લેવા માટે મારે x બરાબર કેટલા લેવા પડશે? તો 2. ડાબી બાજુ 0 લાવવા માટે મારે y બરાબર કેટલા લખવા પડશે? તો 0. શિરોબિંદુ મળી જાય અહીંયાથી પરવલય 4 રીતે દોરી શકાય વિદ્યાર્થી મિત્રો. આપણા કોર્સ મુજબ વાત કરીએ તો, બાકી તો ઘણી રીતે દોરી શકાતા હશે. એક આ રીતે, ધારો કે આ શિરોબિંદુ છે તો શિરોબિંદુમાંથી મેં x અક્ષ પ્રત્યે સમિત હોય એવા બે દોર્યા, અથવા તો y અક્ષ પ્રત્યે સમિત હોય એવા બે દોર્યા. હવે આપણે આ ચારમાંથી કયો છે એ નક્કી કરવો છે. તો આપણે વિચારવાનું કે x અક્ષ પ્રત્યે સમિત રાખવો કે y અક્ષ પ્રત્યે સમિત રાખવો. આના માટે તમારે જેની એક ઘાત હોય એ અક્ષ પ્રત્યે સમિત રાખવાનો. અહીંયા x ની એક ઘાત છે એટલે આપણે ફરીથી દોરીએ. આ રીતનો અથવા આ રીતનો હોઈ શકે. શિરોબિંદુમાંથી દોરેલો જે ચાર દોરી શકાય એમાં આ બેમાંથી એક હોઈ શકે, કારણ કે x અક્ષની એક ઘાત છે. ફરીથી એક વખત વાત કરું છું કે હવે આ બેમાંથી કયો હશે? તો x નો સહગુણક પ્લસ છે કે માઈનસ? ધારો કે આ લખતા હોય આ બિંદુ 2 0 હોય, આ બિંદુ 2 0 હોય તો x નો સહગુણક પ્લસ છે. તો આમાં જે પરવલયનું જે મુખ કહેવાય પ્લસ બાજુ રાખવાનું છે, એટલે આ આકૃતિ રાખવાની છે, આને કાઢી નાખવાનું. આ જગ્યાએ 2 - x હોત તો આપણે આવો દોર્યો હોત. આમ તમને ખબર પડી ગઈ હશે. પ્રમાણિત સ્વરૂપે કઈ રીતે લખવું એની આપણે ચર્ચા આગળ ઉપર કરવાના જ છીએ. કે પ્રમાણિત સ્વરૂપ ન હોય, ધારો કે આ રીતે આપ્યું તો આને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતે લખવું આની બધી ચર્ચા આપણે દાખલામાં ડિટેલમાં સમજવાના જ છીએ. પણ હાલ પૂરતું તમે શું સમજ્યા છો? તો હાલ પૂરતું પરવલયનું શિરોબિંદુ કઈ રીતે મળે? તો પ્રમાણિત સ્વરૂપે લખ્યા પછી જમણી બાજુ અને ડાબી બાજુ 0 લાવવા માટે x અને y કેટલા લેવા પડે? આ રીતે શિરોબિંદુ મળી શકે. શિરોબિંદુ મળી જાય પછી ચાર રીતના વક્રો હોઈ શકે. બે x અક્ષ પ્રત્યે સમિત અને બે y અક્ષ પ્રત્યે સમિત. આપણે નક્કી કરવાનું છે કોની એક ઘાત છે. જો x ની એક ઘાત હોય તો x અક્ષ પ્રત્યે સમિત આ રીતે હોઈ શકે, અને y ની એક ઘાત હોય તો y અક્ષ પ્રત્યે સમિત હોઈ શકે. એ નક્કી થઈ જાય તો ચારમાંથી બે વધશે. પછી સહગુણક જોવાનો છે. જેની એક ઘાત છે એનો સહગુણક કેવો છે? પ્લસ હોય તો પ્લસ બાજુ મુખ રાખવાનું. y માટે પ્લસ બાજુ મુખ ઉપર થશે અને માઇનસ હોય y તો નીચે મુખ થશે. ગણી છે દાખલો. y² બરાબર x પ્રમાણિત સ્વરૂપ જ છે. y² બરાબર x. શિરોબિંદુ શું હશે? તો 0 0 હશે. તો 0 0 માંથી તો 4 દોરી શકો. બે આ રીતે, બે ઉપર. અત્યારે x અક્ષની એક ઘાત છે તો આપણે x અક્ષ પ્રત્યે સમિત હશે. x અક્ષને વીંટળાયો હશે તો આ બે હશે. આ ઉપર વાળા નહીં હોય, નીચે વાળા નહીં હોય, આ રીતે નહીં હોય. હવે આ બેમાં કયા હશે પાછા? એક આમ. તો x અક્ષનો સહગુણક પ્લસ છે એટલે આ રીતે હશે. આ થઈ પરવલયની રફ આકૃતિ. હવે તમને ખબર છે x બરાબર 1 રેખા ક્યાં હોય? કારણ કે અહીંયા ઉગમ બિંદુ છે. તો
તો x બરાબર 1 રેખા દોરીશું. આ x બરાબર 1 રેખા, x બરાબર 4 રેખા દોરીશું. આ x બરાબર 4 રેખા. તો ફરીથી પ્રશ્નને સમજાવી. વક્ર y વર્ગ બરાબર x, x અક્ષ, આ વક્ર x અક્ષ અને આ બે રેખાઓ એના વચ્ચે તો આટલો ભાગ થયો, પણ એવું નથી કીધું. તમને શું કીધું છે? પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. મેં જે આચ્છાદિત કર્યો છે એ ભાગનું. તો આપણે જેનું ક્ષેત્રફળ મેળવવાનું છે એ બંધ આકૃતિ એવી બે શિરોલંબ અથવા સમક્ષિતિજ રેખા મેળવવાની કે જેની વચ્ચે આવેલો હોય શિરો આપણે આચ્છાદિત ભાગ. તો ઓલરેડી તમને આપેલી જ છે 1 અને 4, મેળવવાની જરૂર નથી. તો 1 થી 4 નું સંકલન થશે, x અક્ષ પ્રત્યેનું સંકલન થશે. વક્રનું સમીકરણ શું છે? તો y² બરાબર x છે. આપણે 1 થી 4 x પ્રત્યેનું સંકલન લેવાના છીએ. એટલે x ની પદાવલી લાવવાની છે. x ની પદાવલી લાવવા માટે આપણે કર્તા કોને બનાવશું? y ને કર્તા બનાવશું. તો y બરાબર શું થશે? તો y બરાબર √xi થાય અને y બરાબર -√xi થાય, પ્લસ ઓર માઈનસ √x થાય. આપણે જે ભાગની ગણતરી કરી છે અહીંયા ym પ્લસ છે કે માઈનસ છે? તો આપણે જાણીએ છીએ આ ym નો પ્લસ વાળો ભાગ છે. જો ચોથા ચરણમાં કીધું હોત તો આપણે y બરાબર -√x લખ્યા હોત. અત્યારે આપણે y બરાબર કેવા √x લખશું? +√x લખીશું. લખીશું વક્ર y² બરાબર x, x અક્ષ અને રેખાઓ x બરાબર 1, x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર મોડો ફાઈ. આઈ શું છે એ લખી છે. આઈ આપણે હમણાં વાત કરી ક્યાંથી ક્યાં સુધી? તો 1 થી 4 dx. વક્રમાં કોને કરતા બનાવશું? y ને. તો y = +or - √x માં આપણે +√x લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કાંઈ નથી વાત કરેલું. આપણે dx પ્રત્યે સંકલન લખી છે અને એક જ વક્ર હોય ત્યારે અંદર ઓટોમેટિક x અક્ષ આવી જતી હોય છે. ફરીથી એક વખત બોલું છું. તમે જ્યારે એક જ વક્ર હોય અને dx પ્રત્યેનું સંકલન લીધું હોય તો ઓટોમેટિક અંદર x અક્ષ આવી જાય. એ જ રીતે એક જ વક્ર હોય અને dy પ્રત્યેનું સંકલન લેતા હોય તો ઓટોમેટિક y અક્ષ અંદર આવી જતી હોય છે. છતાં ડિટેલમાં કઈ રીતે આવતી હોય ની આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. અગાઉ પણ વાત કરી છે. ચલો √x નું તો x ની 1/3 ઘાત છે, એક ઘાત વધારીએ તો 3/2 ઘાત છેદમાં 3/2 ઘાત 1 થી 4 છેદનો છેદ અંશમાં એટલે 2/3. x ની જગ્યાએ ચોગડો લખું છું. ચોગડાની 3/2 ઘાત 1 ની 3/2 ઘાત = 2/3. ચોગડો એટલે 2 નો વર્ગ. આ વર્ગ અને છેદનો બગડો કેન્સલ એટલે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 8. 8 માંથી 1 જાય તો 7. 14/3. એક પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર -14/3 = 14/3 એકમ. આ રીતે દાખલો ગણવો. દાખલો બીજો. વક્ર y² બરાબર 9x, x અક્ષ અને રેખાઓ x બરાબર 2, x બરાબર 4 દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. બિલકુલ અગાઉ જેવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. y² બરાબર 9x એ પરવલય છે, પ્રમાણિત સ્વરૂપે જ છે. આકૃતિ દોરી સહેલી છે. શિરોબિંદુ એનું 0 0 થશે. પ્રમાણિત સ્વરૂપે છે. x જમણી બાજુ કેટલા લેવાથી 0 થાય? તો 0. ડાબી બાજુ y બરાબર 0 લેવાથી 0 મળે છે. તો 0 0 માંથી આપણે 4 પરવલય દોરી શકીએ. 1 2 3 અને 4.
x અક્ષને વીંટળાયેલો હશે કારણ કે x ની એક ઘાત છે તો આ 2 હોઈ શકે. x અક્ષનો સહગુણક પ્લસ છે એટલે તમે પરફેક્ટ દોરી શકશો. આજે પરવલે y² બરાબર 9x દોરેલો છે. x બરાબર 2 રેખા, x બરાબર 4. પ્રથમ ચરણ જે આચ્છાદિત ભાગ કર્યો છે આનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો બે ઊભી અથવા આડી રેખાની જરૂર પડશે. તો ઓલરેડી આપેલી જ છે ઊભી રેખા. ઊભી રેખા આપેલી છે, x વાળી રેખા આપેલી છે, x બરાબર 2 થી 4 નું સંકલન આવશે. ઊભી એટલે શિરોલંબ રેખા છે એટલે dx. x ની પદાવલી લાવવા માટે આપણે કર્તા કોને બનાવશું? y ને કર્તા બનાવશું. y જ્યારે કર્તા બનાવશું ત્યારે 3 √x પ્લસ ઓર માઈનસ એ રીતના આવશે. પ્લસ ઓર માઈનસ 3 √x. કારણ કે y એમ પ્લસ પણ છે અને y એમ માઈનસ પણ છે. પણ માઈનસ વાળા ભાગની આપણે ચર્ચા નથી કરતા, આપણે આ ભાગની ચર્ચા કરીશું. અહીંયા y એમ પ્લસ છે એટલે આપણે જ્યારે y ને લખશું ત્યારે પ્લસ 3 √x લખીશું, ગણીશું. વક્ર y² બરાબર 9x, x અક્ષ અને રેખાઓ x બરાબર 2, x બરાબર 4 દ્વારા આવૃત. પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ ઓફ i સમીકરણ 1 અહીંયા લખું છું. હવે આપણે y ને કરતા બનાવી છે, આપણે જેની જરૂર પડવાની છે એનું અગાઉથી વિચારી છે. વક્ર y² બરાબર 9x માટે y બરાબર 3 √x થાય. આ લખી છે આપણે અગાઉ ચર્ચા કરી છે. 2 થી 4 y dx. y એટલે 3 √x. તગડો કોમન. x નું સંકલન એક ઘાત વધે, એક તૃતીયાંશમાં એક વધે તો 3/2 છેદમાં 3/2. 2 થી 4 છેદનો છેદ અંશમાં. x ની જગ્યાએ હું ચોકડો મૂકીશ, x ની જગ્યાએ હું બગડો મૂકીશ. તો મને મળશે અહીંયા હિસાબ કરીએ તો વિદ્યાર્થી મિત્રો બગડાની 3 ઘાત અને અહીંયા √2 ની 3 ઘાત 8 - 2 √2. 2 √2 કોમન લઈ શકાય એવું છે. 2 √2 કોમન લઈશું તો અહીંયા 2 √2 વધશે અને કોમન ના લઈએ તો પણ ચાલશે, આમના ભલે પડ્યા, કઈ ચિંતા નથી. અને ધન જવાબ આવશે કારણ કે 8 મોટા છે એક પરથી. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર -2 8 - 2 √2 16 - 4 2.